કારણ બને છે. ગમે એવા સારા સત્સંગી હોઈએ પણ છેલ્લી વેળાએ જો વાસના રહી જશે તો યાદ રાખજો પછી સારીક મોળી હો. સારી વાસના હશે તોય ભલે ને મોળી હશે તોય ભલે, પણ કલ્યાણ નહીં થાય. કાલ દાદા મને કે મને મોકલી દો. મેં કીધું એમ મોકલવાના નથી, આપણું બાકી છે. મેં તો પૂરું કર્યા સિવાય તમારે ક્યાંય જવાનું નથી, લેર કરો. એટલે આજે ગોકર્ણજી છે એમના કથાના માધ્યમથી ધુંધુકારીનું કલ્યાણ થયું, ધુંધુકારીની મુક્તિ થઈ. એ સમયે ગામના લોકોએ પ્રશ્ન કર્યો, હે ગોકર્ણજી, કથા તો અમે સાંભળી છે, તો એક ધુંધુકારીના માટે વિમાન આવ્યું, અમારા માટે કેમ નહીં? અરે અમે તો પ્રત્યક્ષ આમાં બેહીને સાંભળી છે. ધુંધુકારી નથી કઈ વાત સાચી. ભગવાનના પાર્ષદોને પૂછ્યું, ભાઈ માત્ર એક વિમાન કેમ લાવ્યા, આ બધા માટે કેમ ન લાવ્યા? અને એ સમયે ભગવાનના પાર્ષદોએ કીધું છે કે શ્રવણ ભેદના કારણે ફળ ભેદ થયો છે. બાકીના બધા લોકોએ સાંભળી કરી પણ માત્ર સાંભળીને કાઢી નાખી. કથા છે કે શ્રવણ, મનન અને નિધિધ્યાસથી જો સંભળાય તો કથા પૂર્ણતયા ફળને આપનારી થાય છે. મન દઈને કથા સાંભળવામાં આવી હોય તો કથા સૌથી પહેલું શ્રવણ, પછી મનન. મનન ક્યારે થાય કે પેલા તમને યાદ રહે. હવે યાદ ક્યારે રહે? તમે ધ્યાન દઈને સાંભળો તો. તમે અનુભૂતિ કરી હશે, ઘણી વાર તમે ફોનમાં વાતે લાગ્યા હો, એવા મશગુલ થઈ ગયા હોય, અહીંથી તમે મુંબઈ ફોન કર્યો એટલે તમે જાણે મુંબઈમાં જ હો, આવી સ્થિતિએ લાગી ગયા હો, અને બાજુમાંથી કોઈક વયું જાય ને તો તમને ખબર ન હોય. અને પછી આપણે પૂછી ગોલા ભાઈ અહીંથી નીકળ્યા તો મને ખબર નથી. કારણ કે આપણે ન્યા જોવા હોય, આપણું ધ્યાન પણ હોય, પણ આપણું મગજ ફોન વાયા થઈને દોરડામાં થઈને ઠેઠ મુંબઈ પહોંચ્યું હોય. એટલે નજર આમેથી પસાર થઈ જાય તો આપણને ખબર પડે નહીં. મન દઈને જો કથા સંભળાય તો એ કથા યાદ રહે. યાદ રહ્યા પછી એનું મનન થાય. મનન થયા પછી એ જીવનમાં ઉતરે ત્યારે ફળ આપનારી થાય છે. બધા શ્રોતાએ કીધું તો ફરી વાર કથા કરો. અમને ક્યાં ખબર હતી ધ્યાન દઈને સાંભળવાની? અમને એમ કે તમે કથા કરો એટલે અમે આવીને બેસી જતા હતા, ખાલી બેહવાનું એટલે અમે આવતા હતા, બેહતા હતા, ઉભા થઈને વયા જતા હતા. હવે ફરી કથા કરો, હવે અમે એમ સાંભળશું. ગોકર્ણજી બીજી વાર કથા કરી. ગામના બધા જ લોકોએ શ્રવણ, મનન અને નિધિધ્યાસ કરીને કથા સાંભળી છે. સમાપ્તિમાં અનેક વિમાનો આવ્યા છે, બધાની મુક્તિ થઈ છે. એ સમયે નારદજીએ આ કથા સાંભળી સનગાદિકોને પૂછ્યું છે કે હે સનગાદિકો, આ કથાથી મુક્તિ થાય એ તો મેં સાંભળ્યું, પણ હવે આનો વિધિ બતાવો કે આ કથા કેવી રીતે કરવી, ક્યાં કરવી, એમાં શું શું કરવાનું? કારણ કે એ જ મહત્વનું છે. આપણને કેટલી ચિંતા થાય કે એમાં હું કરશું, કેમ કરશું, કેટલી વસ્તુ જોહે, હું જોહે. નારદજી કહે છે મહારાજ એનું વિધિ બતાવો. સનકાદિકો બોલ્યા છે, જોકે ભાગવતમાં તો પૂર્ણ વિસ્તારથી વ્યવસ્થિત બધું લખ્યું છે, પણ ટૂંકમાં આમ તો લગભગ બધી આપણને ખબર હોય છે, એટલે ટૂંકમાં વિધિ બતાવવું કે સૌથી પહેલું આની પત્રિકા તૈયાર કરવી અને એમાં લખવું કે અમારે ત્યાં 7 દિવસ આવો સુંદર મજાનો જ્ઞાન યજ્ઞ થવાનો છે, માટે તમે બધા જ એ જ્ઞાન યજ્ઞનો લાભ લેવા માટે પધારજો. આમ પત્રિકા તૈયાર કરી પોતાના સગા અને સ્નેહી આ બંનેની પત્રિકાઓ લખવી અને એમાં વક્તાના લક્ષણ બતાવ્યા છે કે વક્તા કેવો ગોતવો તો જે નિસ્પૃહી હોય, ભગવાનનો ભક્ત હોય, બ્રાહ્મણ હોય. બ્રાહ્મણ એટલે જે દ્વિજ હોય એને કથા વાંચવાનો અધિકાર છે. તો કદાચ તમારા મનમાં શંકા થાય તો તમે ક્યાં વાંચો છો? એનું કારણ એ છે કે દ્વિજ જે હોય એ વાંચી શકે, માત્ર બ્રાહ્મણ પણ નહીં. એને જયારે દ્વિજત્વ પ્રાપ્ત થાય પછી આ કથા વાંચવાના અધિકારી થાય છે. દ્વિજત્વ એટલે જનોય મળે. અમને પણ આચાર્ય મહારાજ દ્વારા દ્વિજત્વ પ્રાપ્ત થાય છે અને અમને જનોય આપવામાં આવે છે, એટલે અમે આ કથાના અધિકારી થઈએ છીએ. બાકી અમને જનોય ન મળ્યું હોય તો અમે વાંચી શકીએ નહીં. ત્યાર પછી એ નિસ્પૃહી ભગવાનનો ભક્ત હોય આવો વક્તા ગોતી અને પ્રથમ સ્થાન કઈ જગ્યાએ કથા કરવી, તો જેમાં બતાવ્યું કે નદીનો કિનારો હોય એ જો ન મળે તો પછી ગૌશાળા પણ જો ન મળે તો ભગવાનનું મંદિર, એ પણ જો ન મળે તો પછી પોતાનું આંગણું,
એ જો વિશાળ હોય, બધા સુવ્યવસ્થિત બેસી શકે એમ હોય, તો એ આંગણામાં ગાયના છાણ વડે લીપણ કરી અને કથા કરવી. તમારા ઘરે કરવા માટે આ વિશેષ, કારણ કે ગૃહસ્થનું ઘર છે એ અંતે ભોગ ભૂમિ છે, એટલે એને શ્રેષ્ઠ બતાવવામાં આવ્યું નથી. અને છતાંય જો ન્યા કરવી હોય તો તમારે કથાનું સ્થળ ગાયના છાણ વડે કરીને લીપવું જોઈએ. પછી જો ન્યા કથા કરો તો એ બરાબર, નકર નહીં. પણ આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આપણે સર્વોત્તમ સ્થાન ગોત્યું છે. સૌથી પહેલી વાત, નદીનો કિનારો. તો ઉન્મદ ગંગા નદીના તીરે આપણે ક્યાં છીએ? ઘેલા નદીના તીરે છીએ. અને બીજું બતાવ્યું ગૌશાળા. ગરડા મંદિરની બહુ મોટી ગૌશાળા છે. અને ત્યાર પછી બતાવ્યું ભગવાનનું મંદિર, ગોપીનાથજીનું મંદિર છે. એ મંદિરમાં બેસીને આપણે કથા સાંભળીએ છીએ. અને ત્યાર પછી ચોથું, પોતાનું ઘર. તો આ આપણું ઘર પણ છે. હું એમ કહું કે આખા વિશ્વમાં આટો મારો, 4 સ્થાન બતાવ્યા, ચારે 4 સ્થાન એક જ જગ્યાએ જો હોય તો એ માત્ર દાદા ખાચરનો દરબારગઢ છે. કદાચ શક્ય છે કે બાકીના 3 મળી જાય, પણ છેલ્લું પોતાનું ઘર એ તો આ એક જ કહેવાય ને. પોતાનું ઘર, આ આપણું ઘર શું કામ? કારણ કે આપણા બાપુજીનું છે. એટલે આ કોનું ઘર છે? સ્વામિનારાયણ ભગવાનનું ઘર છે. મહારાજ જેના માટે બોલ્યા, દુર્ગપુર મમ સ્થાનમ અહમ દુર્ગપુરસ્ય ચ. ગઢડું મારું ને હું ગઢડાનો, તે તો કદી નથી મટવાનો. મહારાજ બોલ્યા કે આ ગઢડું મારું છે, હું ગઢડાનો છું અને ક્યારેય નથી મટવાનો. એટલે આજે ભગવાન ગઢડાના છે. જેમ જે કેવું હોય કે, પણ મહારાજના શબ્દો છે કે મારા જે આજે છે તો ગઢડાના. જો કારણ કે મહારાજ બોલ્યા કે હું ગઢડાનો ક્યારેય મટવાનો નથી. એટલે આ ભગવાનનું ઘર છે. તો એ આપણા ઈષ્ટદેવ છે, આપણા ભગવાન છે, આપણા સર્વસ્વ છે. આપણા બાપાની જગ્યાએ જો આપણી થતી હોય, બાપા નો આપે તો કોર્ટમાં જઈને છોકરા લઈ લેતા હોય, તો આ તો આપણા ઈષ્ટદેવનું છે. તો આપણા ઈષ્ટદેવનું આપણું થાય કે ન થાય? આપણા બાપા એમ કે આ મારું ઘર, તો આપણે કહીએ મારું ઘર. જ્યારે આના માટે તો ભગવાન સ્વામિનારાયણ એવું બોલ્યા કે આ અમારું ઘર છે, આ ભગવાનનું ઘર છે. અને આપણે ક્યાં આવ્યા છીએ? ભગવાનના ઘરે આવ્યા છીએ, એટલે આપણા ઘરે આવ્યા છીએ. આનો ફાયદા જેટલા જાજા છે, હંમેશા નિયમ છે કે જે જગ્યાએ જાજા ફાયદા હોય સામે એટલા નુકસાનની પણ શક્યતા છે. કાર જેટલી સ્પીડ થી જાય તો જેટલા વહેલા પગાડે ને, સામે ખતરો એટલો જ મોટો છે. જો ભટકાય તો ભૂકાય એવા જ કાઢી નાખે. ઝાઝી સ્પીડ થી જો જતી હોય તો જલ્દી પોગાડે, પણ સામે ભટકાઈ જાય તો હાવ પોગાડે. એમ આ તીર્થ ક્ષેત્ર છે. અહીંયા કથા કરાવો તો શાસ્ત્રોનો મત છે કે એક કથા કરો તો અનંતમ હરિસન્નિધો. ભગવાનના સાનિધ્યમાં જો કથા થાય તો એક કથા કરો તો અનંત કથાનું ફળ મળે. પણ હરવાર નુકસાની પણ છે. શું? તો કે આ તીર્થ ક્ષેત્ર છે, અને તીર્થ ક્ષેત્રના જે 24 અપરાધો છે એ જો થાય તો ભગવાન શ્રી હરિએ વચનામૃતમાં બતાવ્યું કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ. અન્ય જગ્યાએ તમારાથી ગમે એવું પાપ થયું હોય, પણ તીર્થ ક્ષેત્રમાં જાઓ એટલે એનો નાશ થઈ જાય. પણ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. પણ અહીંયા આવ્યા પછી તમારાથી કઈ પાપ થાય તો વજ્રલેપ થાય, અને એનો કોઈ જગ્યાએ કોઈનાથી પણ નાશ થઈ શકે નહીં. એટલે અહીંયા કથા કરો ને તો ફળ ઢગલાબંધ મળે. તમે ઉપાડી ન કહો ને એટલું ફળ મળે. પણ સામે સાવધાની એ રાખવી પડે કે અહીંયાના નિયમનું બરાબર પાલન કરવું જોઈએ. મહારાજની અને તીર્થની જે મર્યાદા છે એને બરાબર જાળવવી પડે. જો એ મર્યાદાને ન જાળવીએ તો સામે એટલા જ મોટા પાપના પણ આપણે ભાગીદાર થઈએ છીએ. ઘણા બધા લોકો અહીંયા આવીને બહુ ખુશી થઈને જાય છે, સુખી થઈને જાય છે, અને ઘણા દુઃખી થઈને જાય છે. કારણ કે અહીંયા જો પાપ કરવામાં આવે તો એ પાપ પણ એટલા જ ગણું લાગે. જો પુણ્ય કરો તો એનું અનંત ગણું ફળ મળે, તો પાપ કરો તો એનું અનંત ગણું મળે. આ તો સીધો જ હિસાબ છે ને.
એટલે અહીંયા તીર્થક્ષેત્રમાં જયારે આવ્યા છો ત્યારે બહુ સાવધાની રાખજો. ઘણા બીજી વાર આવ્યા છે, ઘણા પહેલી વાર આવ્યા છે, એટલે ખાસ કહું કે અહીંયા પુણ્ય જેટલું કરશો એનું અનંત ગણું ફળ મળશે, પણ યાદ રાખજો જેટલું તમારા હાથે પાપ થશે એનું પણ અનંત ગણું ફળ મળશે. એટલે અહીંયા સાવધાન, આ ડેલાની અંદર સાવધાની રાખજો. તીર્થના 24 અપરાધો બતાવવામાં આવ્યા છે. તીર્થની નિંદા કરવી, ભગવાન શ્રી હરિએ પણ આપણને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે કે તીર્થની અંદર જ્યારે જઈએ ત્યારે કેવી રીતે રહેવું જોઈએ, તો સતત ભજન પરાયણે રહેવું જોઈએ. સૌથી મોટી વાત કે તીર્થની અંદર જ્યારે તમે આવો ત્યારે તીર્થમાં ઉત્સવા હેશુ નિત્યમ ચ કૃષ્ણ મંદિર માગતે કુંભી પુરુષાન વનિતા તત્ર દાભીશ પુરુષા. ભગવાન શ્રી હરિ આજ્ઞા કરી કે તીર્થની અંદર જ્યારે જઈએ ત્યારે તમે પણ સાધુ સમાન થઈને રહેવું પડે. જો શિક્ષાપત્રી વાંચો છો, ન વાંચતા હોય તો આવતીકાલે સવારે તમારી પૂજામાં શિક્ષાપત્રી હશે. 40મો શ્લોક વાંચી લેજો, જેમાં મહારાજે તમને આજ્ઞા કરી છે કે તમે જ્યારે મંદિરને વિશે જાઓ ત્યારે પુરુષે સ્ત્રીનો સ્પર્શ ન કરવો અને સ્ત્રીએ પુરુષનો સ્પર્શ ન કરવો. એટલે જ જ્યારે કોઈ બી મારી પાસે કિશોરભાઈ આવ્યા ત્યારે મેં પહેલા કીધું હતું કે કથા કરાવી હોય તો ના નથી, પણ કથામાં જેટલા આવે પુરુષે અલગ અને સ્ત્રીએ અલગ રહેવું પડશે, કારણ કે આ શાસ્ત્રની મર્યાદા છે. જો આ પ્રમાણે ન કરો તો પુરુષ અને સ્ત્રી આ બંને પાપના ભાગીદાર થાય છે. હા, તમે આડે દિવસે આવ્યા હોય ત્યારે વાત જુદી છે, પણ કથા સાંભળવા આવ્યા હોય અને જો તમે સાથે રહ્યો તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા નથી. પછી આપણે પાળવી ન પાળવી આપણા હાથની વાત છે, પણ શાસ્ત્ર ના પાડે છે. અને જો એ પ્રમાણે કરીએ તો પાપના ભાગીદાર છે. આપણને પાપની બીક લાગતી હોય તો નકર કાંઈ નહીં. અને છતાંય ન રહી શકાતું હોય કે ભાઈ હું ઘરવાળાથી એક ક્ષણ આગો ન રહી શકું, મારે તો બાજુમાં જ જોઈએ, હારે જ જોઈએ. અમે તો ભાઈ ભવો ભવના બંધન બાંધ્યા છે, તો કથા સાંભળવા આવવું નહીં. ઉતારામાં બે જણાય નિરાતે રહેવું, કથા સાંભળવા આવવું. કારણ કે એનાથી તમે ફળ નહીં મેળવો, ઉલટાના પાપના ભાગીદાર બની જશો. અહીંયા કરેલું વજ્રલેપ થશે, એનો કોઈ જગ્યાએ નાશ નહીં થાય. આ પાપમાંથી તમને કોઈ છોડાવી શકશે નહીં. માટે બધાને કહું, દરેક જે યજમાનો આવે એને તો કહી જ દઉં છું, પણ હારોહાર જેટલા આવ્યા છો એ બધાને કહી દઉં કે આ વાતની 7 દિવસ સાવધાની રાખજો. આજે હજી પહેલો દિવસ છે, એટલે અગાઉથી તમને સાવધાન કરી દઉં કે બહેનોએ અલગ રહેવું અને ભાઈઓએ અલગ રહેવું. ગઢડામાં રહ્યો ને તાવથી ભૂલી જાજો કે અમારા ઘરવાળા છે, અમારા ઘરના છે, બધું ભૂલી જાજો. અહીંયા અમે માત્ર ભગવાનના ભક્ત છીએ. તમારા પુરુષનો તમે બહેનોએ સ્પર્શ નહીં કરવો અને પુરુષોએ બહેનોનો સ્પર્શ ન કરવો, બહેનોએ પુરુષોનો સ્પર્શ ન કરવો. અને શિક્ષાપત્રી હવારમાં ખોલીને વાંચી લેજો. મહારાજની આજ્ઞા છે, જ્યાં સુધી તમે મંદિરમાં રહ્યો ત્યાં સુધી આ મનાઈ છે. અહીંયાથી બહાર જાઓ પછી કાંઈ અમે ના પાડતા નથી, પણ જ્યાં સુધી તીર્થ ક્ષેત્રમાં રહીએ ત્યાં સુધી તમારે પણ પૂર્ણ બ્રહ્મચર્યનું પણ પાલન કરવું અને સાધુ જેવા ધર્મ પાળવાની આજ્ઞા છે. એટલે અત્યારે તમે સાધુ જ છો તો અક્ષરધામમાં બેઠા હો, નકર અક્ષરધામમાં બેહવા મળે નહીં. ઘણા બધા અમારા આવે એમ કે એવું ન હોય તમે વયા જાવ, એમ કીધું પધારો કે તો પછી ઓલે પણ સામે વયા જાવ ઢોરે, કીધું ન્યા જ જવા દો, ત્યાંથી ડાયરેક્ટ દક્ષિણમાં જવાય, જવા જ દો. કારણ કે અહીંયા પુણ્ય વગર રહી શકાતું નથી. અહીંયા રહેવા માટે શેની જરૂર પડે? પુણ્યની જરૂર પડે છે. વહી ગઢપુર આતે હૈ જેને શ્રીજી બુલાતે હૈ. ભાઈ આ તો ભગવાનનો દરબાર છે, આ ભગવાનનું ઘર છે. એનો જેના ઉપર રાજીપો હોય ઈ જ અહીંયા રહી શકે. અમે નથી રહી શકતા, તમે સીના રહી શકો. અમારા ઉપર એ રાજીપો પૂરો થાય તો અમને વિચાર આવે કે નીકળો. તો તમારા ઉપર ન હોય તો તમને તરત એમ થાય આપણે કાંઈ રહેવું નથી, અહીં ક્યાં વ્યવસ્થા, અહીં ક્યાં હરકું ખાવાનું દે, અહીં ક્યાં હારો ઉતારો છે, અહીં ક્યાં એસી છે, હાલો તો થાવ હાલતા. બીજું તો આ તો અક્ષરધામ છે, અહીંયા તો પુણ્ય હોય તો જ રહી શકાય, બાકી રહી શકાય નહીં. પુણ્યની પ્રાપ્તિ જ
માણસને અક્ષરધામમાં રાખી શકે. પુણ્ય હોય આ અક્ષરધામ છે. અને ભગવાન શ્રી હરિ બોલ્યા છે કે અમને આ મોસરી કે આ ઓરડા દેખાતા નથી. મધ્યનું 13મું મહારાજ બોલ્યા કે અમને આ ઓરડા કે ઓસરી દેખાતા નથી, પણ આ તો સાક્ષાત અક્ષરધામનું મધ્ય છે. તમારી સામે જે મૂર્તિ બેઠી એ જ અક્ષરધામમાં બેઠી, તમે બધા પણ ત્યાં જ બેઠા છો. અમને આમાં એક રતિ માત્રનો ફેર લાગતો નથી. અને મહારાજ બોલ્યા જો ફેર હોય તો અમને 500 પરમહંસના સમ છે. મહારાજને હમ ખાવા પડે, પણ મહારાજને ખબર હતી કે આપડા જેવા નહીં માને, એટલે મહારાજે હમ ખાધા. આપડા હાટું ખાધા હો, કે આપડા જેવા ન માનીએ ને, એટલે મહારાજે હમ ખાઈને કીધું કે આમાં અને અક્ષરધામમાં કાંઈ ફેર નથી. આ એક એક થાંભલી છે ને, આ 24 અવતાર છે, આ 24 થાંભલીઓ છે. રોજ આને બધ ભરી પગે લાગજો અને આની પૂજા કરજો. આ 24 અવતાર છે. એક એક ઓરડા છે એ એક એક ધામ છે. ગોલોક, શ્વેતદીપ, વૈકુંઠ, એક એક ઓરડાઓ એક એક ધામ છે. અને આ મધ્ય ભાગ છે જેને અક્ષરધામનું મધ્ય કહેવામાં આવે છે. અને આજે પણ ભગવાન અખંડ આ ભૂમિમાં દિવસમાં 5 વાર સભા કરે છે. અત્યારે પણ કરે છે, પણ આપણને દેખાતી નથી. ઘણા બધા લોકોને એના દર્શન પણ થાય છે. ઘણી વાર અહીંયા જયારે પ્રેત આવે ત્યારે એ રજૂઆત કરે છે કે અહીંયા ભગવાન બેઠા છે. એના એ જ સંતો, એ પાર્ષદો, મુક્તો બધા જ આજે પણ આ દરબારમાં બેસીને સભા કરે છે. ઘણા બધા ભક્તોને એના દર્શન પણ થાય છે. ઘણી વાર એવા ભક્તોએ રજૂઆત પણ કરેલી છે કે અહીંયા અમને આવી ઝાંખી થઈ. આજે પણ મહારાજ અહીંયા અખંડ બિરાજે છે. ઈ ભૂમિમાં આપણે આવીને બેઠા છીએ. આ લીંબ વૃક્ષ છે ને એ કોઈ સામાન્ય ઝાડવું નથી, જેને સ્વયં પરમેશ્વરનો યોગ થયો છે. આ કલ્પ વૃક્ષ છે. આની નીચે બેસી તમે જે સંકલ્પ કરો ને એ સંકલ્પ સિદ્ધ થાય. એવો આ કલ્પવૃક્ષની ભૂમિમાં આપણે બેઠા છીએ. અરે આ ભૂમિમાં આવ્યા પછી ગમે એવું ભયંકર પ્રેત હોય ને તો ઈ દાજવા લાગે છે. એવી ભૂમિમાં આપણે આવીને બેઠા છીએ. એટલે થોડા ઘણા આપણા મનના વિકારોનો ત્યાગ કરી અને અહીંયા ભક્તિ કરવાનો પ્રયાસ કરજો. પુણ્યનું ભાતું ભેગું થાય આવા પ્રયાસ કરજો. જો સુખ અને સુવિધા એ તો ત્યાં તમારી રાહ જોઈને બેઠી છે. અહીંથી ટિકિટ કપાવો એટલે તમારા ઘરે એસી છે. તમારા શ્રીમતીજી તમને રોજ બપોરે 56 પ્રકારના ભોગ ખવડાવે છે. 10 પ્રકારની મીઠાઈ, 25 પ્રકારના પકવાનો રોજ બપોરે આપે છે કે નથી આપતા? બોલો. હે સરસ મજાના હિંડોળા ખાટ, એક પંખો શરૂ કરવાની કહો ત્યાં 4 એસી શરૂ થાય છે. સરસ મજાના દંડલોકના ગાડલા છે, 5 જણા પગ દબાવવા વાળા છે. તમે પાણી માંગો, દૂધ આવે છે. આ બધી જ સગવડતા ઘેરે છે. પણ અહીંયા આપણે સગવડતા માટે આવ્યા નથી. અહીંયા આપણે શેના માટે આવ્યા છીએ? પુણ્ય કમાવા આવ્યા છીએ. કદાચ તમારા મનમાં એવો અમે કઈ પુણ્ય પુણ્યારે અમારે લેવા દેવા નથી, આ તો અમને આમંત્રણ મળ્યું એટલે આવવું પડે, નકર અમે કઈ આવી નહીં. પણ હવે આવી જ ગયા છો, ભલે આમંત્રણે આવ્યા, ગમે એ રીતે આવી જ ગયા છો, તો હવે કમસે કમ કઈક પુણ્ય કમાઈને જાઓ. આવી જ ગયા છીએ તો અહીંયા આવ્યા પછી જેટલું વધારે ભજન થાય, જેટલું વધારે તપ થાય, આવા પ્રયાસ કરજો. અને નિયમ છે કે સગવડતા અને સુવિધા હશે તો તપ નહીં થાય. એસી રૂમમાં તમને હુરાવીએ તો મંગળા થાય, અમાર નથી થતી. જો અમને આપણો અનુભવ છે કે એસી ઉતારો મળ્યો હોય તો મંગળા થાય નહીં. કેમ લાગે ભગત? પછી એમ થાય કે હવે ઘડીક ભૂતા છે, બહુ સારું ટાઢું છે, હવે જાવું નહીં. ભગવાન ક્યાં યાદ આવવાના? હે એ તો 7:30 દર્શન આપશે, 8 વાગ્યે આપવાના, દાસુ નિરાતે. પણ બાર સાલીમાં હુર આવ્યા હોય તો, અને કાલ જુઓ ને કડક કરવાનું જ છે. તમને મુંબઈ વાળાને તમારે સીધા કરવાના જ છે. તમારે થાય કરી લેજો. પછી મુંબઈ ન આવવા દેતા, મારે નથી આવવું. લ્યો બીજું હું ને તમારી ઘરે નહીં બોલાવો એટલું જ ને, મારે ક્યાં તમારી ઘરે આવવું છે. પણ અહીંયા તો એમ કેવાય ને પરાયણે પૂન કરાવવું છે. શું કરવું છે? પરાયણે તમારી પાસે પૂન કરાવવું છે. કારણ કે 7 દિવસ તમે સ્પેશિયલ એના માટે જયારે કાઢીને આવ્યા છો, ત્યારે સાધુ તરીકે અમારી એવી ભાવના છે કે અહીંયાથી તમે સત્કર્મ કરી પુણ્યનું ભાતું લઈને જાઓ કે તમારું પૂર્ણ જીવન એ સુખમય વ્યતીત થાય.
દુનિયામાં તો તમે જ્યાં જશો ને અનાયાસે પાપ થવાના છે. કમસે કમ આ 7 દિવસ એવા જાય કે તમારા જિંદગીના સૌથી શ્રેષ્ઠ અને બેસ્ટ દિવસોમાં જેની ગણતરી થાય આવી અમારી ભાવના છે. તમારી છે કે નહીં? અમે આવું ઈચ્છીએ છીએ કે આ 7 દિવસ એ તમારી જિંદગીના સૌથી શ્રેષ્ઠ હોવા જોઈએ. અહીંયા જે તમે આવ્યા છો ને એ સરળતાથી નથી આવવાનું. અત્યાર સુધી તમે જે સત્કર્મો કર્યા ને એ તમામ સત્કર્મોનું ફળ છે કે તમને અક્ષરધામનું મધ્ય મળ્યું છે. આખી જિંદગી અત્યાર સુધી તમે ભજન, સેવા, સ્મરણ, કીર્તન જે કર્યું ને એના ફળ રૂપે આજે તમને 7 દિવસ અહીંયા રોકાવાનો મોકો મળ્યો છે. જો આમાં જેના પૂરા નહીં હોય એને એમ થાય કે હવે એક દી થઈ ગયો, હવે બકી ગયું, આપણી હાજરી પુરાઈ ગઈ, હાલો ભાગો. નહીં રહી શકાય. તમે ખુદ અનુભૂતિ કરજો કે તમારા જો પૂર્ણ પુણ્ય નહીં હોય તો તમે રહી શકશો નહીં. અને હું તો એમ કહું કે તમે જો દ્રઢ નિર્ધાર કરી લીધો હોય કે નહીં હવે 7 દિવસ ભજન કરવું જ છે, તો સૌથી પહેલું કામ શું કરજો ખબર? મોબાઈલ બંધ કરીને ઠેલા મૂકી દેજો. કારણ કે એ આવશે ને તો તરત કહે કે ઓલું કામ આવ્યું, ઓલું કામ આવ્યું, ભગાડશે. હાલો ભાગો, કામ આવ્યું, સમિત આવવું પડશે. અઘરું છે. એટલે 7 દિવસ આપણા જીવનમાં એવા મળ્યા છે. સમયની બરોબર કિંમત આપજો. જો વારે વારે લાભ મળતો નથી. ગયા વર્ષે આપણે કર્યું, વર્ષ થઈ ગયું, 1.5 વર્ષ થયું, 2 વર્ષ થઈ ગયા. જો એ વર્ષે આપણે વાતો કરી હતી કે નહીં? કેવી સરસ સરસ વાતો કરી હતી. પણ પાછું 2 વર્ષ હોઈ ગયા. હલ્યા હે આ તો નિમિત્ત આવ્યું એટલે વરી લાભ મળ્યો. પણ તમે એવું નહીં સમજો કે તમે મહેનત કરીને લાભ મળ્યો. જો મારી પાસે બહુ મોટું લિસ્ટ પડ્યું છે. કેટલાય લોકો 5-5 વર્ષથી હાલી આવે છે પણ વારો આવતો નથી. ગોપીનાથજી મહારાજ જેની અરજી ઉપર મંજૂરીની મોહર મારે ને એને લાભ મળે છે. બાકી એટલું સરળ નથી. વારો આવી જાવો સરળ નથી. હું તમને યાદી આપીશ, તમને ખ્યાલ આવશે કે બહુ બધા લોકો છે જેને કરવું છે પણ મેળ આવતો નથી. કાંઈક ને કાંઈક મુશ્કેલીઓ, કાંઈક કાં તો અમારે તકલીફ હોય ને કાંઈ એને તકલીફ હોય એટલે એમ કે સારું સ્વામી આવતા વર્ષે. તો અમે કહીએ સારું, અમારે જેટલું આગળ ઠેલાય એટલું ઠેલે જ જાય છે, ઠેલે જ જાય છે. પણ તમારો એક જ ગાય વારો આવી ગયો છે. જો આપણે એક પણ તારીખમાં ફેરબદલ થયો નથી. જે પહેલી તારીખ આપી એ જ તારીખ તમે સ્વીકારી અને એ જ તારીખમાં આપણું કામ આજે ફળીભૂત થઈ ચૂક્યું છે. પ્રારંભ થઈ ગયો એટલે હવે પૂર્ણ પણ થનાર છે. એટલે એક જ અરજીએ ભગવાને આપણી અરજી સ્વીકારી લીધી. આનો અર્થ એ થયો તમારી પ્રાર્થના પ્રબળ બહુ હશે, તમારી અરજી વજનદાર જોરદાર હશે કે ભગવાને એક જ વારમાં સ્વીકારી લીધી. અને જે સમય તમારા મનમાં સંકલ્પ થયો છે એવા સાચા દિલથી સંકલ્પ થયો છે કે મહારાજે એક જ વારમાં તમારી અરજીનો સ્વીકાર કરી લીધો અને આજે આપણે એને ફળીભૂત પણ કરી રહ્યા છીએ. એટલે આ ભૂમિ છે એનું મહાત્મ્ય ઓછું નહીં આંકશો. આ ભૂમિ બહુ મહાન ભૂમિ છે. હું તો એમ કહું કે સમય મળે ને તો આ ભૂમિમાં ભલે અત્યારે ગાડલા બેઠા છો કાંઈ વાંધો, પણ સાંજે ગાડલા લેવાઈ જાય ને પછી આમાં આળોટી લેજો. જો આવો જિંદગીમાં બીજી વાર લાવો નહીં મળે. આ રજ છે ને, આ કાંકરો છે ને, એ કોઈ ભૂત પ્રેત આવ્યું હોય ને એના માથે નાખો ને તો એ રાડ પાડે છે. આ કાંકરામાં ઈ તાકાત છે, આ રજમાં ઈ તાકાત છે. તમારા ચામડીના ગમે એવા ભયંકર રોગ હોય ને તમે નીમ લ્યો, 1 મહિનો ગરડામાં સેવા કરીશ, રોજ આ રજમાં આળોટીશ, તમારો ગમે એવો ચામડીનો રોગ હોય ને વયો જાય. ભાઈ કોઈ ટીકડી નહીં લેવાની, કોઈ દવા નહીં લેવાની. શ્રદ્ધા સાથે 1 મહિનો સેવા કરો અને રોજ આ ધૂળમાં આળોટો, તમારા દુઃખ દૂર થઈ જાય. આ રજ છે. નિષ્કુળાનંદ સ્વામીએ એટલે ગાયું કે સોયના અગ્રભાગ જેટલી પણ આ ગઢડાની ભૂમિ એવી નથી કે જેને મહારાજનો સ્પર્શ ન થયો હોય. સોય અગ્ર સમાન અવની રે વણ સ્પર્શ નથી પાવની રે. સોય અગ્ર સમાન અવની રે વણ સ્પર્શ નથી પાવની રે. પાપી તજે કોઈ પ્રાણ રે તે પણ પામે પદ નિર્વાણ રે. નિષ્કાંત સ્વામીના શબ્દો સોયની અણી જેટલી જગ્યા એવી નથી કે જેને મહારાજના ચરણ નડ્યા હોય. અને એટલે
આ ભૂમિમાં મહારાજે વરદાન આપ્યું છે કે આ ભૂમિમાં કોઈ પ્રાણનો ત્યાગ કરે તો એને ભગવાનનું ધામ મળે. ગમે એવો પાપી હોય, સ્વામી કે પાપી હોય અને છતાંય આ ભૂમિમાં જો પ્રાણ છોડે તો અંતે ભગવાનના ધામને પામે. પણ અહીંયા પ્રાણ છોડવા અઘરા છે, કારણ કે ત્યારે જ એમ થાય કે હવે માંદા છે, હાલો ઉપાડો દવાખાને, ન્યા જાય ન્યા વૈયા જાય. ખરેખર મહારાજનો રાજીપો હોય તો જ આ જગ્યામાં છેલ્લા શ્વાસ લેવાય, બાકી શક્ય નથી. એટલે એવી મહાન ભૂમિમાં આપણને જયારે લાભ મળ્યો છે ત્યારે 7 દિવસ ખરેખર ભક્ત બની અને પુણ્ય એટલું કમાજો કે પછી આખી જિંદગી ખાવ ને તો ખૂટે નહીં, એટલું ભેગું કરી લેજો. આજે તમારી આગળ હોનાનો ઢગલો કર્યો, જેટલું ઉપડે એટલું ઉપાડી લેજો. આળસમાં નહીં રહેશો, આળસમાં જો રહેશો તો આવો મોકો વયો જાહે. હોનાનો અહીં ઢગલો કર્યો હોય અને તમને કીધું હોય જેને જેટલું જોઈએ એટલું ઉપાડો, તો વિચારવા ઉભા રહી. કેડ દુખતી હોય તો એમ થાય નાના ભલે એ તો ઘડીક દુખ છે પણ ઉપાડો. કેડ દુખતી હોય તો આપણે ઉપાડી લઈએ. એમ આજે આપણને મોકો મળ્યો છે. 7 દિવસ એવા છે જેટલું થાય એટલું ખૂબ ભજન કરી લેજો. દિવસનો સરવાળો કાઢજો, કલાકની મિનિટની ગણતરી કરજો. બિલકુલ વધારાનો સમય વેડફવો નથી. સવારે 7 વાગે 7:30 ની આરતી, 7:30 થાય એટલે નાસ્તો ફરજિયાત કરી જ લેજો. જો હું જગા ભગત ને કહી દઈશ, 8 વાગ્યા પછી કોઈ નાસ્તો મળશે નહીં. 8 વાગે ને એટલે નાસ્તાનું કાઉન્ટર બંધ કરાવી દેવું છે. પછીથી ઉપવાસ કરવાના. અપ્પા થાય સારું નહીં. આ ભૂમિમાં અપ્પા ક્યાંથી, કેટલું ડબલ ફળ મળે. એટલે 7 થી 7:30 બધા ફરજિયાત તૈયાર થઈ જાજો. અને આપણે ત્યાં જે રસોડું છે ત્યાં ટેબલ ખુરશ છે, બેસી અને પ્રેમથી નાસ્તો કરી લેવો. પણ 7 થી 7:30 સમય નોંધી લેજો. કાગળ પેન હોય તો, યાદ ન રહેતું હોય એ હથેળીમાં કા હાથમાં લખી લાગજો. ઘણાની એવી ટેવ હોય યાદ ન રહેતું હોય તો હાથમાં લખી લેજો. સવારે 7 થી 7:30 નાસ્તો કરી લેવો. અને નાસ્તો થઈ જાય એટલે સીધા જ ગોપીનાથજી મહારાજના અત્યારે ચંદનના વાઘા ચાલે છે. ચંદનના વાઘાના સુંદર દર્શન કરી, રમણીય દર્શન કરી દરબાર ગઢમાં આવી અને અહીંયા આવીને બેસી જવું અને ધૂન કરવા મળવી. 8:30 આપણી કથા આપણે શરૂ કરશું. ત્યાં સુધી બધાએ આવી અને ધૂન કરવી. 8:30 કથા શરૂ થશે. પછી 11 વાગ્યે પૂરી થાય એટલે સીધો ઠાકોરજીનો પ્રસાદ લઈ લેવો. પ્રસાદ લેવાઈ જાય એટલે પછી ઉતારે ભજન કરવું હોય તો ભલે, અહીંયા ભજન કરવું હોય તો ભલે, જ્યાં મોજ આવે ત્યાં પણ ભજન. અને 3:30 પાછું હાજર, ધૂન શરૂ કરવી. અને પછી કથા શરૂ થાય એટલે કથા, સાંજે કથા પૂરી થાય એટલે આરતી થશે. સીધા આરતીમાં, આરતી પૂરી થાય, શયન આરતી પૂરી, સંધ્યા આરતી પૂરી થાય એટલે તરત ઠાકોરજીનો પ્રસાદ લેવાઈ જાય એટલે પાછું અહીંયા આવવું, પાછું ભજન. ઈ પૂરું થાય એટલે શયન આરતી થશે. શયન આરતીના દર્શન કરી પાછું ઘડીક દરબારગઢમાં વહી આવવું, વળી પાછું ઘડીક ભજન કરી 10 વાગ્યે હુઈ જવું. 10 વાગ્યે હુઈ જાય એટલે વળી પાછું 7 વાગ્યે ત્યાં રેડી થઈને નાસ્તો કરવા આવી જાવ. આ તમારો શેડ્યુલ છે ને આ પ્રમાણે તમારે હાલવાનું છે. 7 દિવસ જ, પછી તમને મોજ આવે. 7 દિવસ આપણે આ પ્રમાણે કરવાનું છે. જેટલું વધારે પછી અહીંયા કરવું હોય તો ભલે, મંદિર ઉપર ભજન કરવું હોય તો ભલે, ત્યાં બેસીને માળા ફેરવીએ, પ્રદક્ષિણા કરીએ, દંડવટ કરીએ, અરે મંદિર વાળીએ, આ ચોક વાળીએ, આ ચોક વાળીએ, કચરો ભાળીએ તો વાળીએ. આનું બહુ મોટું ફળ છે. ગમે એવું તમારા જીવનમાં કષ્ટ આવ્યું હોય અને તમે માનતા કરો ને કે હું ગરડાની 5 દિવસની 10 દિવસની સેવા કરીશ તો એ કષ્ટ વયું જાય છે. તો સેવા શું કરવાની ખબર? વાળે સોળે, ઉતારા સાફ કરે, શાક સુધારે, બસ આટલી સેવા કરે છે. તો ભયંકર કષ્ટો છે એવી આ જાય છે. કમસે કમ તમારા ઉતારા તો વાળી જ નાખજો. બીજું વાળો કે ન વાળો કઈ નહીં. અહીંયા આવે છે અમારે ભાઈ, ઈ પાછા ન્યા અમને કેવા આવે, સ્વામી રૂમ તો વળાવી જાવ. કીધું હાલો અમે વાળી જાય, બીજું હું તમારે ઘરે અમે રોજ વાળવા આવીશ. તો પછી અહીંયા અમારે વાળી જાય પડે ને. આ તમારા બાપાનું ઘર છે, બાપાને ઘરે તમે બાજુ વાળાને બોલાવો.
તમારા ઘરમાં કચરો પડે, તમારો છોકરો બહુણી ફોડી નાખે, તમે પાડોશીને કયો ભાઈ મારા છોકરાએ બહુણી ફોડી, ચાલો કાસ વાળી જાવ એમ. પેલા મને ન્યા બાપાનું સમજો છો તો ન્યા વાળી નાખો. અહીંયા હું પરાયું છે, આ કઈ હોટલ નથી. ઘણા બધા હોટલ સમજીને જ આવે એટલે સારો ઉતારો જોઈ, આમ જોઈ તેમ જોઈ, કીધું આ કઈ બાપાને હોટલ નથી. આ કઈ હોટલ થોડી છે, આ તો તીર્થ ક્ષેત્ર છે, આ તો મંદિર છે. અહીંયા પવિત્રતાની આવશ્યકતા છે અને અહીંયા ભાવથી રહેવાનું છે, અહીંયા સુવિધા માટે નહીં. ઠીક છે, જેટલી મળે એટલી સુવિધા આપણે લઈએ, પણ એનો અર્થ એવો બિલકુલ નહીં કે આપણે સુવિધાનો જ ઉપયોગમાં આપણે વ્યસ્ત થઈએ, આપણું ભજન ભૂલાઈ જાય. આપણે 7 દિવસ અમારે તો ઠીક છે કે અમે રોજ આઈને આવી છીએ, આજ નહીં કરી કાલ કરશું, કાલ નહીં કરી પ્રમદી કરશું, અમે તો આખી જિંદગી અહીં જ કાઢવાની છે. પણ તમારે કાઢવાની છે, તૈયારી હોય નામ લખાવો, હાલો કરીએ જાહેરાત. કોને કોને રોકાવું છે જાહેરાત કરજો. ભાઈઓ બહેનો બેનો ઓલી બાજુ, ભાઈઓ આવી આવજો, જેની ઈચ્છા હોય બોલજો, એને વાંધો નહીં. એમ કાયમ અહીંયા રહેવું હોય તો એમ થાય આજ નહીં કરીએ તો કાલ કરશું. તમારે માત્ર 7 જ દિવસ રોકાવાનું છે અને હાથે બપોરે હું ઉતારા ખાલી કરાવી નાખવાનો છું. પછી કાંઈ તમને રહેવા દેવાના નથી, પછી ખાલી જ કરાવવાના છે. એટલે 7 દિવસ મજા છે. ખૂબ ભજન કરજો, ઉપવાસ કરીને કથા સંભળાય. નિયમ છે કે શ્રોતાઓએ સૌથી પહેલું ઉપવાસ કરીને કથા સાંભળવી. જો ઉપવાસ કરીને સાંભળી શકાય તો ફલાહાર કરીને કથા સાંભળવી. ફલાહાર કરીને પણ ન સાંભળી શકાય તો એક ટાઈમ ભોજન કરીને, અને એ પણ લવણ વિનાનું. એક ટાઈમ એટલે લવણ મીઠું નાખ્યા વગરનું ખાય અને કથા સાંભળવી. એ પણ જો ન થઈ શકે તો એક ટાઈમ અલ્પ આહાર કરીને કથા સાંભળવી. એક જ ટાઈમ જમવું, એ પણ કેવું અલ્પ, એટલે થોડું હમાય નહીં, ધરબી નહીં. ભાગવતે એટલે સુધી છૂટી આપી છે, ભાગવત એથી આગળ છૂટી આપી નથી. પણ વધારાનું નાસ્તો હાંજનું એ હું કહું છું, તમે તારે જીગજો, પણ પાછા ટાઈમ ટુ ટાઈમ સાંભળવા આવી જાય. સવારમાં તમે તારા સરસ અમારા જગદીશ ભગત, વિશ્વ સ્વરૂપ કોઠારી સરસ નાસ્તાની વ્યવસ્થા, ટેબલ ખુરશી બધી સુવિધા તમારા માટે છે. પણ પાછા ઉતારામાં લાવીને ગાડલા બગાડતા નહીં, નિર્ણય કરી લેજો. હાઈ ક્લાસ ટેબલ ખુરશી બેહી અને નાસ્તો કરજો. અને સાંજે પણ કઈ વાંધો નહીં, ઠાકોરજીનો અલ્પાહાર લઈ લો, પણ 3 ટાઈમ ભલે કરો, પણ કથા પહેલી સાંભળજો. ભજન એ પહેલું ભૂલાય નહીં. ત્યાર પછી કથાના પ્રારંભમાં વક્તાની વસ્ત્ર ઘરેણા વડે કરીને પૂજા કરવી અને કથાની સમાપ્તિમાં સોનાના સિંહ ઉપર ભાગવતનું વક્તાને દક્ષિણામાં દાન કરવું. એક ભાઈ મને કે સ્વામી સાચા સિંહ ઉપર ભાગવત દઈ શું વાંધો? મેં તો કઈ વાંધો નહીં, લઈ આય, તું જેમ લાવીશ એમ હું સાચવીશ. લાવવો તારે પડશે ને. પણ કોઈ બ્રાહ્મણ જયારે હોય ત્યારે એના માટે વિધાન છે. અમારાથી બધી કઈ આવશ્યકતા હોતી નથી, કારણ કે અમને ગોપીનાથજી મહારાજ મળી ગયા છે. અમે મોટા બાપના દીકરા છીએ, ભાઈ રાજકુમાર છીએ, રાજાના દીકરા છીએ, એટલે અમારે કોઈ નાની મોટી વસ્તુની આવશ્યકતા છે નહીં. બસ અમારું એક લક્ષ્ય છે કે તમારા જીવનની નાની મોટી કુટેવો હોય, નાના મોટા વ્યસનો હોય, એ દૂર થાય અને તમે અહીંયા આવ્યા પછી એવું સત્કર્મ કરીને જાઓ કે અહીંયાથી ગયા પછી તમને સુખની પ્રાપ્તિ થાય. આનું ફળ શું હોય કે તમારા જીવનમાં બધી રીતે ભગવાન ભજવાનું પણ સુખ આવે અને તમારા સંસારનું પણ સુખ આવે. બસ આ જ લક્ષ્ય, બાકી અમારે વિશેષ કોઈ લક્ષ્ય હોય નહીં. એટલે આ પ્રમાણે કથાનું શ્રવણ કરવું, અને જે આ કથાનું શ્રદ્ધાથી શ્રવણ કરે છે એને ત્રિલોકીમાં કોઈ વસ્તુ અસાધ્ય રહેતી નથી. કથાનું જ્યારે શ્રવણ કરીએ ત્યારે માથા ઉપર પાઘડી બાંધી, પછી પગ ઉપર પગ ચડાવી, બેસણ વડે કરી પગ બાંધી અને કથાનું શ્રવણ ન કરવું. મોઢામાં કંઈ પણ ખાતા ખાતા શ્રવણ ન કરવું. અન્ય વિચારો કરતા કરતા શ્રવણ ન કરવું. પાન બીડી તમાકુ આદિ ચાવતા ચાવતા કથાનું શ્રવણ ન કરવું. નારીના મુખ જોતા જોતા કથા શ્રવણ ન કરવું. આ બધા જ વિધાનો એ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે. આજે ભાગવતજી છે જેના 12 સ્કંદ છે, 362 અધ્યાય છે, 18,000 શ્લોક છે, જેનું મહાત્મા ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીમાં પણ ખૂબ બતાવ્યું છે કે ભગવાન શ્રી હરિ બોલ્યા કે મને 8 શાસ્ત્રો પ્રિય છે, પણ એમાં 3 અતિ પ્રિય છે.
8 શાસ્ત્રો ભગવાન શ્રી હરિ કે એમને પ્રિય, પણ એમાં 3 વધારે પ્રિય. શિક્ષાપત્રીમાં મહારાજ બોલ્યા, દસમસ પંચમ સ્કંધો યાજ્ઞવલ્ક્ય ચ સ્મૃતિ ભક્તિ શાસ્ત્રમ યોગ શાસ્ત્રમ ધર્મ શાસ્ત્રમ ક્રમેણ વે. ભાગવતનો 10મ સ્કંદ જે અમારું ભક્તિ શાસ્ત્ર છે, ભાગવતનો 5મ સ્કંદ એ અમારું યોગ શાસ્ત્ર છે, અને યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એ અમારું ધર્મ શાસ્ત્ર છે. ઘણા બધા લોકો કહે કે આપણે સ્વામિનારાયણ વાળાને ભાગવત નો વંચાય. ઘણા આવી રજૂઆત, જોકે જે રજૂઆત કરતા હતા હવે એને રામાયણ હોત વ્યતી કરી દીધી, એને રામાયણ શરૂ કરી દીધી, પણ અત્યાર સુધી એવી રજૂઆતો કરતા હતા. પણ હવે તો ભાગવત તો કરવા મળ્યા, પણ હવે રામાયણ હોતે કરવા મળ્યા છે. પણ હકીકત એ છે કે સ્વામિનારાયણ ભગવાને જ આપણને આજ્ઞા કરી છે કે વર્ષમાં એકવાર ભાગવત સાંભળવું. મહારાજે એમ કીધું કે આ તો અમારું ભક્તિ શાસ્ત્ર છે. હવે મહારાજ એમ કે શિક્ષાપત્રીમાં મહારાજ જાતે લખે કે ભાગવતનો 10મ સ્કંદ અમારું ભક્તિ શાસ્ત્ર છે. સ્વામિનારાયણ ભગવાનનું ભક્તિ શાસ્ત્ર છે તો આપણું થાય કે નહીં? હું કહું એટલે મેં તો કીધું કે તમે સ્વામિનારાયણ ના ન હો તો તમારું ન થાય, નકર તો એ આપણું થાય. સ્વામિનારાયણ ભગવાન એમ બોલ્યા કે મારું આ ભક્તિ શાસ્ત્ર છે, અને એ બીજી ક્યાંય નહીં.